વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ 3.2નો અભ્યાસ કરવાનો છે. પરંતુ આ ઉદાહરણનો અભ્યાસ કરતાં પહેલાં આ ઉદાહરણમાં જેની ગાણિતિક પ્રક્રિયાની જરૂર પડે છે એ વિકલનની પહેલાં આપણે સમજૂતી મેળવવી પડે. અત્યાર સુધી એટલે કે માધ્યમિક વિભાગ સુધી ગણતરી કરવા માટે ગણિતની 4 પ્રાથમિક ક્રિયાઓ ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકીથી આપણે કામ ચલાવી લેતા હતા. પણ ઉત્તર માધ્યમિક વિભાગમાં આ 4 ક્રિયાઓની સાથે હજી 2 નવી ગાણિતિક ક્રિયાઓ વિકલન અને સંકલનની પણ એટલી જ જરૂર પડશે. એટલે ઉત્તર માધ્યમિક વિભાગ માટે આપણે ગણિતની 6 પ્રક્રિયાઓ ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી, સંકલન અને વિકલન ઉપર માસ્ટરી મેળવવી પડે. તો જેમ જેમ જરૂર પડશે એમ આ ક્રિયાઓ આપણે શીખતા જઈશું. આ દાખલામાં વિકલન કેમ થાય એ માહિતીની આપણે જરૂર છે. એટલા માટે સૌપ્રથમ આજે વિકલનની માહિતી મેળવીશું અને ત્યારબાદ આ દાખલો ગણીશું. આગળના લેક્ચરમાં આપણે વેગનું સૂત્ર dx/dt એવું જોયું હતું. dx/dt એટલે કાપેલું અંતર છેદમાં લાગતો સમયગાળો, જેને આપણે વેગ કહીએ. ગણિતની ભાષામાં આ પદને એક્સનો ટી સાપેક્ષે ફેરફારનો દર કહેવાય, અને બીજા શબ્દોમાં કહીએ તો એક્સનું ટી સાપેક્ષે વિકલન કહેવાય. હવે આ દર બાબત અત્યાર સુધી આપણે જોઈ ગયા છીએ કે જ્યારે એક્સના ફેરફારનો દર રેખીય હોય, એટલે કે સમયની સાથે એક્સમાં નિયમિત રીતે ફેરફાર થતો હોય, અચળ હોય દર, ત્યારે કોઈ મુશ્કેલી નડતી નથી. પણ ઘણી વખત એક્સ છે એ કોઈ બીજા રાશિનું વિધેય હોય ત્યારે એમાં થતો ફેરફાર છે એ અલગ રીતે થઈ શકે. દાખલા તરીકે આગલા લેક્ચરમાં આપણે અંતર છે એ ટીના ઘનના સમપ્રમાણમાં બદલતું હતું. તો આવી પરિસ્થિતિમાં આપણે સૌપ્રથમ વિકલન કઈ રીતે થાય એની માહિતી મેળવવી પડે. વિધેયનું વિકલન શીખવા માટે આમ તો ઘણા બધા સૂત્રો છે, પણ આપણે જરૂરી હોય એવા થોડાક જ સૂત્રો છે, અને તે પૈકી આજે આપણે માત્ર એક જ સૂત્રની માહિતી મેળવીશું. અને એ સૂત્ર છે કે જ્યારે એક્સની n ઘાત હોય ત્યારે એનું વિકલન કેટલું થાય? તો કે n × x⁻n−1 આ સૂત્ર છે. હવે પ્રશ્ન એ થાય કે આપણે ગુણાકારની સંજ્ઞા, ભાગાકારની સંજ્ઞા, સરવાળાની સંજ્ઞા વગેરે જોઈને ખબર પડી જાય કે કઈ ગાણિતિક ક્રિયાઓ કરવાની છે. તો પહેલો જ પ્રશ્ન એ થાય કે ખબર કેમ પડે કે અહીં એક્સની n ઘાતનું વિકલન કરવાનું છે? તો એના માટે આ જે પદ છે d/dt એ આપણે યાદ રાખીશું. હવે આ dt છે એ સમયની સાપેક્ષે થતા વિકલન માટે છે. દરેક વખતે સમયની સાપેક્ષે જ વિકલન કરવાનું એવું જરૂરી નથી. ગમે તે રાશિની સાપેક્ષે વિકલન થઈ શકે. ધારો કે અહીં આપણે એક્સની સાપેક્ષે વિકલન કરવું છે, તો વિકલનની સંજ્ઞા થશે d/dx × x⁻n. તો આ સૂત્ર 2 રીતે યાદ રાખી શકાય. એક એક્સની n ઘાતનું વિકલન n × x⁻n−1, અથવા બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે એક્સની ઉપર જે n છે એ એક્સની ઘાત છે, તો વિકલનમાં ઘાત ગુણાકારમાં આવી જાય અને ઘાતમાં 1નો ઘટાડો થાય. તો આશા છે આ સૂત્ર તમને યાદ રહી ગયું હશે. એક્સની n ઘાતનું વિકલન n × x⁻n−1. હવે આ સૂત્રની આપણે થોડીક પ્રેક્ટિસ કરી લઈએ. થોડાક ઉદાહરણ આપણે જોઈએ. ધારો કે આપણને x² વિકલન કરવાનું કહેવામાં આવે, d/dx × x² એટલે x² વિકલન. તો આ સૂત્ર અનુસાર કઈ રીતે થાય? તો કે અહીંયા x² છે, xની n ઘાત છે, બેને સરખાવીએ તો આ n છે એ બરાબર 2ની જગ્યાએ 2 છે એ nની જગ્યાએ આવે. એટલે જવાબમાં જ્યાં જ્યાં n છે ત્યાં 2 મૂકવાના. આ nની જગ્યાએ 2 મૂકો તો 2, પછી x, વળી ઘાતમાં n-1 છે તો 2 - 1, એટલે 2ની
1 ઘાત બરાબર 2. તો આમ x સ્ક્વેરનું વિકલન છે એ કેટલું થાય? તો કે 2, સોરી આ 2ની ઉપર 1 ઘાત નહીં આવે પણ xની ઉપર 1 ઘાત આવશે. xની ઉપર 2 - 1 એટલે xની ઉપર 1 ઘાત. હવે 1 ઘાત છે સામાન્ય રીતે આપણે લખતા નથી એટલે 2x, એટલે કે x સ્ક્વેરનું વિકલન છે એ 2x જેટલું થાય એમ કહી શકાય. હજી એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. d/dx xની 3 ઘાત. તો સૂત્ર સાથે સરખાવો તો જ્યાં જ્યાં n છે ત્યાં આપણે 3 મૂકવા પડે. અહીંયા પણ 3 આવે, અહીંયા પણ 3 આવે, એટલે કે 3xની 3 - 1 ઘાત, એટલે કે 3xનો સ્ક્વેર. એટલે કે આમ xની 3 ઘાતનું વિકલન છે એ 3x સ્ક્વેર થાય. હવે પ્રશ્ન કે આગળ 3x સ્ક્વેરનું વિકલન કરવું હોય તો પણ થઈ શકે. દાખલા તરીકે હવે આપણે આ 3x સ્ક્વેરનું વિકલન કરવું છે તો પ્રશ્ન થાય કે x સ્ક્વેરનું વિકલન તો અહીંયા આપણે જે કર્યું છે 2x એ જ થશે, પણ આ 3નું શું કરવાનું? મિત્રો 3 છે એ અચળ છે. અચળ છે એમાં ફેરફાર ન થાય એટલે એ વિકલનની બહાર આવી જાય અને ખાલી આપણે x સ્ક્વેરનું વિકલન કરવું પડે. એટલે કે આ 3 છે એને આપણે અચળ લઈ લઈએ તો વિકલન થશે ખાલી x સ્ક્વેરનું, અને x સ્ક્વેરનું વિકલન આપણને ખબર છે શું થાય? 2x. એટલે 3 × 2x બરાબર જવાબ આવશે 6x. એટલે આ રીતે 3x સ્ક્વેરનું વિકલન 6x થાય. હવે ધારો કે 2 પદનો સરવાળો હોય અને એનું વિકલન કરવું હોય તો એ કઈ રીતે થઈ શકે એ પણ આપણે જોઈ લઈએ. ધારો કે અહીંયા આપણને પદાવલી આપી છે. x² / 2 પ્લસ xની 5 ઘાત. તો હવે આનું વિકલન આપણે કરવું હોય તો અહીંયા પહેલાં વહેલા કાઉન્સ છોડી નાખીએ તો વિકલનની નિશાની બંને પદને લાગુ પડે. એટલે કે d/dx ઓફ x² / 2 પ્લસ d/dx ઇન્ટુ x⁵. આ બેનું અલગ અલગ આપણે વિકલન કરીએ. અહીં 1/2 છે એ અચળ છે એટલે એ વિકલનની બહાર નીકળી જશે. તેથી વિકલનમાં ખાલી વધશે x² અને x²નું વિકલન આપણે જાણીએ છીએ 2x થાય. xની 5 ઘાતનું વિકલન, xની 5 ઘાત છે અને xની n ઘાત સાથે સરખાવો તો nની જગ્યાએ આવી જાય 5. એટલે કે 5 xની 5 - 1 એટલે 4 ઘાત. એટલે xની 5 ઘાતનું વિકલન થશે 5 × xની 5 - 1 એટલે કે 4 ઘાત બરાબર. x²નું વિકલન આપણે મૂકી દઈએ 2x, એટલે કે 1/2 જે અચળ છે એ ગુણ્યા 2x. આ x²નું વિકલન થઈ ગયું 2x. આ xની 5 ઘાતનું વિકલન આપણે આગળના પદમાં કરી નાખ્યું હતું 5xની 5 - 1 એટલે 4 ઘાત. એટલે અહીં જવાબ આપણને મળશે, આ બે કેન્સલ થઈ જાય એટલે ખાલી x પ્લસ 5xની 4 ઘાત. એટલે આ રીતે આ જે પદ છે x² / 2 પ્લસ xની 5 ઘાતનું વિકલન શું થાય? તો કે x પ્લસ 5xની 4 ઘાત. હજી પણ એક દાખલો આગળ આપણે જોઈ લઈએ. ધારો કે આપણને કોઈ અચળ સંખ્યાનું વિકલન કરવાનું કીધું છે. અચળ સંખ્યા છે જેમાં ફેરફાર થતો નથી એટલા માટે એનું વિકલન હંમેશા 0 થાય. આ વસ્તુ ખાસ યાદ રાખવી. કોઈ પણ અચળ સંખ્યા હોય 2, 5, 7, 3.14 એટલે કે 22 સપ્તમાંશ અને પાઈ
અચળ સંખ્યાનું વિકલન હંમેશા 0 થાય. તો વળી તમને પ્રશ્ન થશે કે અહીંયા 3 હતા એ અચળ સંખ્યા હતી તો એનું તો 0 ન થયું. તો કે નહીં, એ અચળ સંખ્યા હતી પણ સાથે સાથે ચલ પણ હતો, એટલા માટે અચળ સંખ્યાનું વિકલન તો 0 થાય, પણ એ કરવાનું જ નથી. એ આપણે વિકલનની બહાર લઈ લીધા, એટલે વિકલન ખાલી x સ્ક્વેરનું થયું. જો આ x સ્ક્વેર ન હોત તો એ વિકલન 0 થાત અને 3 ગુણ્યા 0 જવાબ 0 આવત. સાથે ચલ હતા એટલે આ 3 છે એનું અસ્તિત્વ જળવાઈ ગયું. અહીં 5 સાથે કોઈ ચલ નથી, એટલા માટે એનું વિકલન 0 થાય. પછી થોડી વધારે પ્રેક્ટિસ કરી લઈ. ડી બાય dx જરૂરી નથી કે દરેક વખતે વિકલન એક્સની સાપેક્ષે હોય. સમયની સાપેક્ષે વિકલન હોય ત્યારે અહીં એક્સની જગ્યાએ ટી આવશે ઇન્ટુ એક્સની 3 ઘાત માઇનસ એક્સની -2 ઘાત પ્લસ 7. તો સૌપ્રથમ કાઉન્સ છોડી નાખીએ તો વિકલનની નિશાની ત્રણેય પદને લાગુ પડે. ડી બાય dx ઇન્ટુ એક્સની 3 ઘાત, પછી માઇનસ, પ્લસ હોય તો પ્લસ આવે, માઇનસ હોય તો માઇનસ આવે. ડી બાય dx ઇન્ટુ એક્સની -2 ઘાત પ્લસ ડી બાય dx ઇન્ટુ 7. હવે સૂત્ર આપણને યાદ છે, ઘાત આગળ લઈ લેવાની, ઘાતમાં એકનો ઘટાડો કરવાનો, એટલે એનું સીધું વિકલન કરતા જાય. એક્સની 3 ઘાત છે, ઘાત આગળ લઈ લઈ અને ઘાતમાં એકનો ઘટાડો કરીએ એટલે 2 ઘાત. અહીં -2 છે એ આગળ લઈ તો માઇનસ છે, ઓલરેડી -2 આવ્યા, માઇનસ માઇનસ પ્લસ એટલે +2 એક્સની -2 ઘાત અને એમાંથી હજી એક ઓછા કરી તો કેટલા થશે મિત્રો? -3. યાદ રાખો, -2 -1 એટલે -3 થાય. જો +2 હોય એમાંથી એક ઓછા કરો તો 1 વધે, પણ -2 માંથી 1 ઓછા કરો એટલે -3 થાય. અને પ્લસ અચળ સંખ્યા છે, અચળ સંખ્યાનું વિકલન 0. તો આ આપણને જવાબ મળી ગયો કે x³ - એક્સની -2 ઘાત પ્લસ 7નું વિકલન કેટલું થાય? તો કે 3x² પ્લસ 2xની -3 ઘાત. હજી એક ઉદાહરણ આપણે પ્રેક્ટિસ કરી લઈએ. ડી બાય dx ઓફ 5x, આનું વિકલન કેટલું થાય? તો કે 5 અચળ છે, વિકલન ખાલી આપણે એક્સનું કરવાનું થાય. આમ જુઓ તો ખ્યાલ આવી જાય, dx/dx એટલે 1 અને 5 ગુણ્યા 1 બરાબર 5. આપણે નિયમ અનુસાર વિકલન કરીએ 5. હવે કાંઈ નથી, એનો મતલબ એક્સ ઉપર 1 ઘાત છે, તો વિકલનના સૂત્ર અનુસાર ઘાત છે એ આગળ ગુણાકારમાં આવી જાય 1 અને ઘાતમાં 1નો ઘટાડો થાય, એટલે કે 5 ગુણ્યા 1 એટલે 5 અને એક્સની ઉપર 0 ઘાત, કોઈ પણની ઉપર 0 ઘાત એનો મતલબ 1. 5 ગુણ્યા 1 બરાબર 5, એટલે આમ 5xનું વિકલન 5 થાય. ટેક્સ્ટબુકના 62 નંબરના પેજ ઉપર વિકલનના થોડાક સૂત્ર આપણને આપેલા છે. આમાંથી જે સૌથી વધારે અગત્યનું સૂત્ર જે આપણે અત્યારે શીખી ચૂક્યા છીએ એ છે ડી બાય dx એક્સની n ઘાતનો જવાબ n ઇન્ટુ x⁻n-1. આ એક સૂત્ર તમને આવડતું હોય તો આની મદદથી લગભગ વિકલનના 70% પ્રોબ્લેમ્સ છે એ આપણે સોલ્વ કરી શકીએ. બાકીના 30% વિકલન માટે આપણે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે એ સૂત્ર છે એ શીખતા જશું અને સાથે સાથે યાદ પણ રાખતા જશું. તો આજનું ઉદાહરણ 3.2 માટે સૌપ્રથમ આ સૂત્ર તમે યાદ રાખી લો, પછી આપણે હવે ઉદાહરણ ગણીશું. ઉદાહરણ 3.2માં આપણને માહિતી આપી છે, x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x બરાબર a પ્લસ bt², જ્યાં a અને b અચળાંક છે, વડે દર્શાવ્યું છે કે જ્યાં a બરાબર 8.5 મીટર અને b બરાબર 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય અને ટીનું માપન સેકન્ડમાં કરેલ હોય
તો ટી બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે અને 2 સેકન્ડથી લઈ અને 4 સેકન્ડ વચ્ચેના સમયગાળામાં સરેરાશ વેગ કેટલો હશે, આ માહિતી આપણે શોધવાની છે. અહીં માહિતીમાં આપણને અંતર કેવી રીતે બદલાય છે એનું વિધેય આપ્યું છે, ટી ઉપર આધારિત છે. એક્સ બરાબર a પ્લસ બીટી સ્ક્વેર, જ્યાં a એટલે 8.5 અને b એટલે 2.5 અને આપણે વેગ શોધવાનો છે. તો તત્કાલીન વેગનું સૂત્ર v બરાબર ડી એક્સના છેદમાં ડીટી. અહીં સમયની સાપેક્ષે વિકલન છે, તો અહીંયા એક્સની જે કિંમત છે એ આપણે મૂકી દઈએ. તો ડી બાય ડીટી કૌંસમાં 8.5 પ્લસ 2.5 ટી સ્ક્વેર. હવે કૌંસ છોડી નાખીએ તો આ ડી બાય ડીટી 8.5 ને પણ લાગુ પડે અને આ પદને પણ લાગુ પડે, બરાબર ડી બાય ડીટી 8.5 વત્તા આ 2.5 છે એ વિકલનની બહાર આવી જાય, એટલે 2.5 ડી બાય ડીટી ઇન્ટુ ટી સ્ક્વેર. 8.5 અચળ છે એટલે એનું વિકલન 0 થાય, આ પદ આખું 0 થઈ જાય. તો વેગ બરાબર 0 વત્તા 2.5. 2.5નું વિકલન 0 થાય, પણ અહીંયા ચલ છે એટલે ચલનું વિકલન કરવાનું. અહીં 8.5 અચળ હતા પણ ચલ નહોતો એટલે એનું વિકલન 0 થયું, અને 8.5 ગુણ્યા 0 એટલે 0. આ 2.5 અચળ એમનેમ રહે અને જે ચલ છે ટી સ્ક્વેર એનું આપણે વિકલન કરવાનું છે. તો વિચારો મિત્રો, ટી સ્ક્વેરનું વિકલન કેટલું થશે? આગળ આપણે એક્સ સ્ક્વેરનું વિકલન કર્યું હતું 2x, તો સ્પષ્ટ છે ટી સ્ક્વેરનું વિકલન પણ 2t થાય. કેવી રીતે જોઈએ? નિયમ અનુસાર ઘાત છે એ આગળ આવી જાય એટલે 2t, ઘાતમાં 1નો ઘટાડો એટલે 2 માઇનસ 1. 0 પ્લસ કરવાની જરૂર નથી. 2 ગુણ્યા 2.5 એટલે 5 ટી. 2માંથી 1 ઘાત જાય તો 1 ઘાત, 1 ઘાત લખવાની જરૂર નથી એટલે 5 ટી. એટલે આમ વેગનું આપણને સૂત્ર મળ્યું 5t. હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે જુદા જુદા સમયે વેગ, તત્કાલીન વેગ કેટલો હતો એ માહિતી મેળવી શકીએ. જો કેવી રીતે? દાખલા તરીકે આપણને એમ કહે કે 0 સમયે વેગ કેટલો હતો, તો આ સૂત્રમાં t બરાબર 0 લઈ, 0 ગુણ્યા ગમે એ કરો તો 0 થાય. એનો મતલબ કે ત્યારે એનો વેગ છે એ 0 હતો. પછી ધારો કે 2 સેકન્ડે વેગ કેટલો હતો, તો ટી બરાબર આપણે 2 લઈ, તો 2 ગુણ્યા 5 એટલે વેગ થશે 10 મીટર પ્રતિ સેકન્ડ. ધારો કે પ્રથમ સેકન્ડે વેગ કેટલો હતો એ આપણે જાણવું હોય તો ટી બરાબર 1 લ્યો, તો ટી બરાબર 1 સેકન્ડે એનો વેગ હતો 5 મીટર પ્રતિ સેકન્ડ. એટલે વ્યાપક રીતે કેવું હોય તો કહી શકાય કે ટી ક્ષણે તત્કાલીન વેગ 5t મીટર પ્રતિ સેકન્ડ હતો, એવું કહી શકાય. દાખલાના બીજા પાર્ટમાં આપણને 2 સેકન્ડથી લઈ અને 4 સેકન્ડ વચ્ચેના સમયગાળા માટે સરેરાશ વેગ શોધવાનો કીધો છે. એક્સ બરાબર a પ્લસ બીટી સ્ક્વેર, જ્યાં a બરાબર 8.5 અને b બરાબર 2.5 છે. તો સરેરાશ વેગ માટેનું સૂત્ર યાદ છે, કાપેલું અંતર છેદમાં લાગતો સમય. લાગતો સમય તો 4માંથી 2 બાદ કરીએ એટલે 2 સેકન્ડ આવે. કાપેલા અંતર માટે આપણી પાસે x1 અને x2 હોવા જોઈએ. તો એ કેવી રીતે મળે? ટી છે એની જગ્યાએ t1 લ્યો તો x1 મળે, અને ટીની જગ્યાએ t2 મૂકો તો x2 મળે. તો પહેલાં આપણે x1 અને x2 મેળવીશું અને ત્યારબાદ આપણે સરેરાશ વેગનું સૂત્ર ધ્યાનમાં લઈશું. t1 મૂકી દઈએ તો x1 મળે આપણને. x1 બરાબર a પ્લસ બી t1નો સ્ક્વેર. હવે આપણે a, b અને t1 બધાની કિંમતો મૂકી દઈએ. a બરાબર 8.5, b એટલે 2.5 ને t1 એટલે 2, 2નો વર્ગ એટલે 4. 8.5 2.5 ગુણ્યા
4 એટલે 10 એટલે x1 બરાબર આપણને 18.5 મીટર મળે છે। તે જ રીતે ટીની જગ્યાએ T2 લઈ એટલે એક્સની જગ્યાએ આપણને x2 મળે। x2 બરાબર a પ્લસ બી T2 સ્ક્વેર। હવે આમાં T2 બી એ બધી કિંમતો મૂકી દઈએ આપણે। a એટલે 8.5, બી એટલે 2.5, T2 એટલે 4, 4નો વર્ગ 16, 16 ગુણ્યા 2.5 એટલે 16 દુ 32 અને 0.5 એટલે 16ના અડધા, 16ના અડધા 8, 32 ને 8 40, 8.5 વત્તા 40, તેથી x2 મળ્યા આપણને 40 ને 8 48.5 મીટર। આમ આપણને x1 અને x2 બંને મળી ગયા। હવે આપણે સરેરાશ વેગના સૂત્રનો ઉપયોગ કરી શકીએ। તો સરેરાશ વેગનું સૂત્ર x2 માઇનસ x1 ના છેદમાં T2 માઇનસ T1। આ સૂત્રમાં મૂકવા માટે આપણી પાસે 4 કિંમત છે। T1 અને T2 કિંમતો આપેલી હતી અને x1 અને x2 આપણે મેળવી લીધી। તો બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકી દઈએ। v બરાબર x2ની કિંમત 48.5, x1ની કિંમત 18.5 ના છેદમાં T2ની કિંમત 4 અને T1ની કિંમત 2। તેથી સરેરાશ વેગ બરાબર 48.5 માંથી 18.5 બાદ કરો તો 30 વધે, 4 માંથી 2 જાય તો 2, 30 ભાગ્યા 2 એટલે 15। એટલે કહી શકાય કે સરેરાશ વેગનું મૂલ્ય 15 મીટર પ્રતિ સેકન્ડ મળે છે। આમ આ ઉદાહરણ ઉપરથી આપણને તત્કાલીન વેગ અને સરેરાશ વેગમાં કેટલો તફાવત હોય એની માહિતી મેળવી। સાથે સાથે વિકલન વિશે પણ આપણે જાણકારી મેળવી। તો હવે વિકલન છે એ પ્રસંગોપાત આવતું રહે તો તે કંઠસ્થ કરી લેજો સૂત્ર, અને થોડીક પ્રેક્ટિસ પણ તમારી જાતે કરી લેજો।